ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તારીખ છે 31 માર્ચ અને વાગી ગયા હતા સવારના 7:30. તો આજનો દિવસ છે આપણે સોના કરતા મોંઘો. ભગવાનને નમીને કેલેન્ડર પર મારી દીધો ચેકડો અને ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળી ગયા BMW હાથમાં લઈને ઓફિસે જવા. મારી ઓફિસમાં અમારે બધા કર્મચારીઓને હતો અમારી નોકરીનો છેલ્લો દિવસ. એક તરફ હતી ખુશી અને બીજી તરફ હતું દુઃખ. તો આ બંને વચ્ચે આપણે ફસાઈ ગયા હતા. બધું ટેન્શન સાઈડમાં રાખીને પછી તો સુરત સિટી, આ રોડ અને આ વાદીની મજા કરતા કરતા પહોંચ્યા આપણે મંદિર તરફ. માં ખોડલના દર્શન કરી મહાદેવને જળ અભિષેક કરીને આપણે નીકળી ગયા સીધા ઓફિસે જવા. સવારમાં આ દાદા લીંબુને ઉઠાડીને નવરાવી રહ્યા હતા, ઠંડા ઠંડા કુલકુલ કરી રહ્યા હતા. પછી તો એને મસ્ત વાતાવરણ હતું. આજે તો તડકો અને છાયડો બંને. તો આપણને તો બંનેમાં મજા આવે. BMW હકાવીને આપણે તો પહોંચી ગયા સીધા ઓફિસે પગલા પાડીને આજે સ્વાગત થયું ખમણથી. પછી તો હું ને આ જગાભાઈ નીકળી ગયા CPU લઈને રિપેરમાં નાખવા. અને હવેના વ્લોગમાં આ ભાઈ ક્યારેક જ જોવા મળશે. આજે છેલ્લો લંચ કરીને છેલ્લો કરી લીધો આરામ. છેલ્લે બધા એક સાથે બેસીને કરી લીધા વડાપાવનો નાસ્તો. પછી તો મારા સુખ દુઃખના સાથીઓને કરી દીધું ફાઇનલી બાય બાય. અને પછી તો નીકળી ગયા ક્લાસીસે જવા. પણ આ સુંદર મજાનો સનસેટનો નજારો જોતા જોતા આપણને તો આવતી હતી મજા. રસ્તામાં પતાવવાનું હતું એક કામ. તો ઈ કામની હોળીમાંથી આપણે આવી ગયા મેઇન રોડ ઉપરથી ગલીઓમાં અને આપણો સમય બગડ્યો. પછી તો નો રહ્યા ઘરના કે નો રહ્યા ઘાટના. પછી તો આપણે ક્લાસીસે જવાનું કરી દીધું કેન્સલ. તો માતાશ્રી આપણને સોંપી દીધું આ દ્રાક્ષને નાઈ કરવાનું. પછી તો આપણને મળી ગયો થોડો સમય. તો આપણે કરી લીધી સાડી બનાવવાની પ્રેક્ટિસ અને આજનો મોંઘો દિવસ થઈ ગયો પૂરો.